આ છે મનોજભાઈ. દોસ્તો, તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે તે પોતાના પગેથી ખૂબ જ તે સારા ચિત્ર બનાવી જાણે છે. પોતાના પરિવારને તે કેવી રીતે સંભાળી રહ્યા છે આ સમયની અંદર તે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આજે આ વિડીયો તમને જીવનમાં ખૂબ જ તે શીખવાડશે, તો તમે પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. જય હિન્દ દોસ્તો. આજે અમે એક એવા વ્યક્તિત્વને મળવા માટે આવ્યા છીએ કે જે પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને હાલમાં કરી પણ રહ્યા છે. તો એના જીવન વિશે આપણે આજ જાણીએ અને ભગવાને કેવી રીતે એને જે આપણે જોઈ રહ્યા છે કે એના બંને હાથ નથી અને તેમ છતાં પણ તે અત્યારે કેવી રીતે પોતાની જિંદગી જીવી રહ્યા છે એની પણ આપણે વાતચીત કરીશું. અને દોસ્તો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વાત જણાવી દઈએ છીએ કે અમારું ગ્રુપ એટલે કે પોપટભાઈ ફાઉન્ડેશન અત્યારે બીજા કોઈ પણ ગ્રુપ સાથે કામ નથી કરતું. તો આ વાતની ખાસ નોંધ લેજો અને વિડીયો જો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તો મોટા ભાઈ, પહેલાં તો તમારું નામ શું છે? મારું નામ મનોજ ગોપાલ વિંગારે છે અને હું સુરતમાં જ રહું છું. બરોબર. અને મેં આગળ વિડીયોમાં જોયું દરેક લોકોએ કે તમે બહુ સારી પેઇન્ટિંગ બનાવી જાણો છો. થેન્ક યુ. તો એનું રાજ શું છે અને હું એની વિશે થોડીક માહિતી લેવા માંગુ છું કે તમે કેવી રીતે એટલી સરસ પેઇન્ટિંગ કરી જાણો છો? પેઇન્ટિંગ તો એ રીતે કે એક હું એમ માનું છું કે ભગવાનની કૃપા છે કે જ્યારે શરૂઆતમાં તો મારા બંને હાથ હતા અને હું જ્યારે 5મા ધોરણમાં ભણતો હતો અને નાનપણમાં તો લગભગ નોર્મલ જ હતો હું અને 5મા ધોરણ સુધી કોઈ તકલીફ નથી મને. પરંતુ મમ્મી પપ્પા સાથે અમે એક પ્રવાસી જતા હતા અને રસ્તામાં એક બસ અકસ્માત થયો અને એમાં ઓન ધી સ્પોટ જ એક હાથ તો નીકળી ગયો હતો મારો અને બીજા હાથમાં એટલી બધી ઈજા થઈ હતી ને કે 10 દિવસ સુધી એમાં પોઈઝન ને બધું વધી ગયું હતું અને ડૉક્ટર લોકોએ પણ ઘણા પ્રયત્નો કર્યા હશે, પરંતુ એ વખતે એટલી બધી ટેકનોલોજી અને નાસિકથી અહીંયા આવવા માટે પણ વ્યવસ્થા મને વ્યવસ્થિત ન મળી શકી અને મમ્મી પપ્પાને પણ ઘણી બધી ઈજા હતી. એટલે એ બધી પરિસ્થિતિ હતી ને એટલા માટે હું સુરત પણ ના આવી શક્યા જલ્દી અને એમાં પોઈઝન વધતા બીજા હાથને પણ સિવિલમાં આવીને અહીંયા સુરતમાં કાઢવો પડ્યો હતો. બરોબર. અને સતત 1 વર્ષ સુધી તો મને એવું લાગતું હતું ને કે હવે મારે લાઈફમાં જાણે કે બધું પતી ગયું છે, હવે હું આગળ કંઈ કરી નહીં શકું એમ. અને મમ્મી પપ્પા પણ એટલા બધા નિરાશ થઈ ગયા હતા કારણ કે હું એકનો એક દીકરો છું મમ્મી પપ્પાનો અને પરિસ્થિતિ પણ એટલી બધી મારી પહેલેથી જ આર્થિક પરિસ્થિતિ એટલે મીડિયમ છે. મમ્મી પપ્પાએ તો મહેનત કરીને દરેક શોખ મારા પૂરા કર્યા છે અને એટલે એમને હું ભગવાન સમાન માનું છું મારા માતા પિતાને અને અત્યારે પણ હું એમની ખૂબ જ રિસ્પેક્ટ કરું છું અને એમણે જે રીતના મને ઉછેર્યો છે એટલે હું એમનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને જન્મ આપ્યો અને અત્યારે આ સ્ટેજ સુધી એમણે મને પહોંચાડ્યો છે અને હું અત્યારે મારી લાઈફમાં તો ઘણો જ ખુશ છું અને ભગવાને પણ કંઈ જે જતું રહ્યું એના કરતાં વધારે મને આપી પણ દીધું છે. ના ના, બહુ સારી વાત છે. કેમ કે કહેવાય છે ને કે ભગવાન આપણી પાસે એક વસ્તુ છીનવી લે છે તો સામે 10 વસ્તુ આપતા હોય છે અને તમારી અંદરની જે કળા જે છે તે કોઈ નથી લઈ શકવાનું તમારી પાસેથી અને તમે એના સારી રીતે જાણકાર પણ છો અને તમે બખૂબી એને કરી જાણો છો. તો તમે વાત કરી કે તમારું એક્સિડન્ટ થયું હતું અને આવી અકસ્માતના કારણે તમારે બંને હાથ ગુમાવવા પડ્યા, તો એ પછીની લાઈફ તો ઘણી બધી મતલબમાં ટફ થઈ ગઈ છે તમારી માટે. એટલે ખબર જ નથી પડતી કે હવે આગળ શું થશે એમ, કારણ કે આપણે જ્યારે 10-12 વર્ષના હોઈએ ત્યારે આપણને લગભગ તો બધી જ વસ્તુ આપણને ખ્યાલ હોય છે, બરાબર, અને અચાનક આપણા હાથ જતા રહે એટલે આપણને જે પાછળની જે આપણી લાઈફ છે ને એ સતત આપણી આગળ હોય છે કે ભાઈ આ બધી વસ્તુ મારી જોડે થઈ ગઈ અને આગળના જે પણ તહેવારો આવતા હોય છે, જે પણ દિવસો આપણી જોડે આવતા હોય છે ને એટલે એ આગળનું જે વર્ષ હતું ને એ મારા માટે ઘણું બધું અઘરું હતું એમ. એટલે આપણે પાછળના વર્ષમાં પતંગ ઉડાડી હોય અને આગલા વર્ષે આપણા હાથ ના હોય ને એટલે આપણે મને એ વસ્તુનું જે 1 વર્ષ મારા માટે ગયું છે ને એ બહુ જ અઘરું હતું એમ સતત. એટલે મમ્મી પપ્પા પણ રડ્યા રાખે, મને પણ ઘણી વખતે મારી નાની સાયકલ હતી જોઈને મને ઘણી વખતે રડવું આવતું હતું એટલે મમ્મી પપ્પાએ પછી એના માટે એને વેચી પણ દીધી બીજાને. પછી મમ્મી પપ્પા બીજા બધા મળવા આવતા હોય એટલે લોકો પણ આપણું જે સમાજ છે ને એ આપણને હિંમત ઘણા ઓછી વ્યક્તિ એવી હોય છે કે આપણને સાંત્વના આપતી હોય છે. બાકી તો લગભગ એવા વ્યક્તિ તમને મળશે ને કે જે પરિસ્થિતિ હોય ને એના ઉપર વધારે પેલું આપણને દુઃખ પહોંચાડે ને એવા એ લોકોના સવાલ અને એવા એ લોકોના જવાબ હોય છે. તો ખરેખર આ બધી મેન્ટાલિટી લોકોએ પણ ચેન્જ કરવી જોઈએ કે આપણે કઈ વ્યક્તિને કઈ રીતે પેલું કરીએ ને એ લોકોમાં સમજ આવી જોઈએ, મને એવું લાગે છે.
એક વર્ષ સતત ઘરે રહ્યા પછી છે ને મમ્મી પપ્પાને કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ અને લોકોએ એક એડ્રેસ આપ્યું કે અપંગ માનવ મંડળ કરીને એક સંસ્થા છે જે અમદાવાદની અંદર છે અને ત્યાં બધા હેન્ડીકેપ છોકરાઓ છે ને અભ્યાસ કરે છે. તો અમે લોકો ત્યાં ગયા અને મેં જોયું તો બધા દિવ્યાંગ બાળકો ત્યાં ભણતા હતા, પરંતુ મારા જેવું કોઈ નહોતું ત્યાં. બધાને એક હાથ એક પગ એવી બધી તકલીફ હતી, પણ બંને હાથ વગરનું મને ત્યાં કોઈ જોવા ના મળ્યું. પરંતુ ત્યાંના એક સાહેબ હતા હરીશભાઈ ત્રિવેદી કરીને, મણિભાઈ પરમાર, એ લોકોએ મને જોઈને મને એમ કીધું એમ કે બેટા તું છે ને તારા પગને તું હાથ બનાવી શકે એમ, આ બધી વસ્તુ તું પગેથી કરી શકે એમ, તો તને અમે એડમિશન અહીંયા મળી જશે ને તું જેમ તું પહેલાં ભણતો હતો ને એ રીતના તારું ભણવાનું ફરી ચાલુ થઈ જશે. તો ત્યારથી મને થોડી હિંમત આવી કે આ વસ્તુ થઈ શકે એમ. ત્યાંથી મગજમાં આવ્યું કે આ વસ્તુ થઈ શકશે પગેથી. ઘરે આવ્યો થોડા દિવસ પછી પ્રેક્ટિસ કરી પછી જમવાનું શીખ્યો, લખતા શીખ્યો, માથું ઓળવાનું, જાતે બધી વસ્તુ કરતા શીખ્યો. કારણ કે ત્યાં એમણે એવું કીધું હતું કે અમે તમને અહીંયા એડમિશન તો આપીએ પણ તારી દૈનિક ક્રિયાઓ કોણ કરશે એમ રોજની, તમને જમવાડવાનું આ બધી. એવી રીતે કોઈ સ્પેશિયલ વ્યક્તિ નથી અહીંયા, કારણ કે આ જે સંસ્થા છે એ ગવર્મેન્ટ છે, એટલે આ બધી સુવિધા અમે તને સ્પેશિયલી ન આપી શકીએ. એટલે તમે જાતે શીખ્યા પછી એને? હા, પછી ઘરે આવીને થોડી પ્રેક્ટિસ કરી, પણ તો પણ મને એટલું બધું નહોતું આવડતું. પણ પછી એક વર્ષ વીત્યા પછી 96માં હું ત્યાં ગયો ને, પછી મને એડમિશન મળી ગયું 6ઠ્ઠા ધોરણમાં. ત્યારે મને એવું લાગતું હતું કે આ લોકો મને છે ને પગેથી બધું શીખવાડશે એમ. મને ખ્યાલ નહોતો કે મારે ફરીથી ભણવાનું છે. પણ આ બધું શીખ્યા પછી 6ઠ્ઠા ધોરણમાં એડમિશન લીધું. પછી દરેક બાળકોની જોડે હું હળી મળી ગયો ત્યાં જે રૂમમાં મેં રહ્યા. પછી બીજા બધા જે મિત્રો છે એ લોકોએ મને થોડું સપોર્ટ કર્યો, કારણ કે કપડાં ધોવામાં અને જમતી વખતે રોટલીના ટુકડા કરી આપવામાં. પછી 99ની અંદર એક મારા માટે એક ચેલેન્જિંગ વસ્તુ આવી કે દિલ્હીની અંદર એક કોમ્પિટિશન હતી, બધા નોર્મલ છોકરાઓ, એમની સાથે મેં ત્યાં પાર્ટિસિપેટ થયો અને અમે પેઇન્ટિંગમાં ત્યાં અમે અઠવાડિયું સુધી કહેતા બધું યાદ આવે છે કે મેં જે સ્ટ્રગલ કર્યું હતું જ્યારે મને એવોર્ડ મળવાનો હતો ને, અને મમ્મીને મેં જ્યારે કીધું કે મમ્મી તારે દિલ્હી મારે સાથે આવવાનું, એટલે દિલ્હી એટલે આપણા માટે છે ને બહુ દૂરની વસ્તુ હતી કે દિલ્હી જવું એટલે એ ટાઈમ એવો હતો. અને હું જે પરિસ્થિતિમાંથી, જે સમાજમાંથી અને એનામાંથી જો હું બહાર આવ્યો છું ને, એટલે મને બહુ મોટું લાગતું હતું. અને જ્યારે એવોર્ડ મળ્યો એના પછી સતત ઇન્ટરવ્યૂ આવતા હતા, પછી બીજી બધી સંસ્થાએ મારું સન્માન કર્યું, બીજા બધા એવોર્ડ્સો મળવા માટે. એટલે એ છે ને મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો મારા માટે, રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ. પછી ઘણી બધી સંસ્થાએ મને આવકાર્યો. પછી મને એવું લાગ્યું કે આ ફિલ્ડ જ મારા માટે હવે યોગ્ય છે, બરોબર, અને આમાં જ હું આગળ વધી શકીશ. અને બીજા બધા છોકરાઓની જેમ જ હું પેઇન્ટિંગ કરતો હતો, કોઈની કોઈ હેલ્પ લીધી નથી કે ભાઈ મારું આ પોર્ટ્રેટ નથી થતું કે મારા આ સ્કેચ નથી થતા. ત્યારે છે ને હું ખાલી મોઢેથી જ પેઇન્ટિંગને લખતો હતો. પછી ફાઇન આર્ટ્સમાં જ્યારે ફર્સ્ટ યરમાં એડમિશન લીધું ને, એ વખતે સામે મોડલ બેસાડે લોકો 5-10 મિનિટ, અને મારે એ સ્કેચ કરવાના હોય છે. તો એમાં કેવું થતું હતું કે હું મોઢેથી હું ડ્રોઈંગ કરતો હતો ને, તો આમ સામે જોઉં ને પછી આમ અહીંયા ડ્રોઈંગ કરું એટલે મારો સમય વ્યર્થ થતો હતો. બરોબર, કારણ કે સામે જોઉં ને આમ જોઉં એટલે એમાં છે ને 2-4 સેકન્ડ નીકળી જતી હતી. અને બીજા બધા છોકરાઓને કેવું હોય કે એક હાથ અહીંયા મૂક્યો, આમ જોતા હોઈએ અને આમ એની બ્રશ ફરતી જાય. બરોબર, આ રીતના એ લોકોનો હાથ ચાલતો ને આમ મોડલ જોતા હોય, આમ કરતા હોય. મેં વિચાર્યું કે આ લોકો આ રીતના કરે છે, બરાબર, તો હું મારા પગેથી કરું. તો પછી મેં છે ને બધી વસ્તુ મેં પેન્સિલ એક દિવસ મેં પગેથી ટ્રાય કરી કે આપણે આ રીતના ટ્રાય કરીએ. પછી હું નીચે છે ને પેપર મૂકતો હતો અને મારી નજર સામે, અને એ રીતના મેં 1-2 વખત ટ્રાય કરી, મને ફાવટ આવી ગઈ. અને મેડમ મને જોઈને પહેલાં થોડા દિવસ મેં છે ને મોઢેથી પેઇન્ટિંગ કરતો, એટલે ઓલા ટેબલ ઉપર મૂકું અને કરું, એટલે મને બેન કે મનોજ કેમ સ્કેચ નથી કરતો. પછી મેં બધા છોકરા કહે બેન એ છે ને પગેથી સ્કેચ કરે છે.
બરોબર. તમે સામે એ નથી કરતો એમ નથી કે એના પગ નીચે જો મેડમ તમે, એટલે એ મેડમ છે ને એ વ્હીલચેર પર બેસતા હતા, ઉર્મીબેન કરીને હતા. પછી થોડા પાછળ આવ્યા અને એમણે મને જોયું એમ કે પગેથી કરે, તો બહુ ખુશ થઈ ગયા. પછી એમણે મારો સ્કેચ મંગાવ્યો, એ જોયો, પછી કે બહુ સરસ કર્યો છે એમ. પછી એમણે મારા સ્ટ્રોક જોયા ને, મને કહે બેટા તું આ જે કરી રહ્યો છે ને એ બહુ બોલ્ડ છે એમ, અને કોઈના હાથેથી પણ ના નીકળે છે, એટલે આ તું કન્ટિન્યુ રાખ. એટલે પાછી એટલે પોઝિટિવ વસ્તુ મળી મને કે ના, હું જે આ કર્યું ને એ સૌથી બેસ્ટ છે, એટલે હું કરીશ આમાં પણ. એટલે સ્કેચ કરવાના થાય ને હું પગેથી કરું, ને જ્યારે સેકન્ડ યર થર્ડ યરમાં જ્યારે આવ્યો ત્યારે મોટા મોટા કેનવાસ પર આવ્યું ને એટલે પછી મોઢેથી હું કરતો હતો. એટલે બંને વસ્તુ, એટલે માઉથ એન્ડ ફૂટ અત્યારે મારા જે અત્યારે હું માઉથ એન્ડ ફૂટમાં જોડાયું છું ને, એટલે બધા આર્ટિસ્ટમાં એ લોકો એક જ વસ્તુથી કરે છે, એક તો પગેથી કરે, મોઢેથી કરે. મારામાં એવું છે ને કે હું પગેથી અને મોઢેથી બંનેથી કરી શકું છું. એટલે ભગવાને તમને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ મળી ગઈ, અને શિક્ષકો લોકો પણ સારા હતા. એવી રીતે પછી સમય તમારો નીકળતો ગયો અને તમે આગળ વધતા ગયા. તો અત્યારની પરિસ્થિતિ તમારે હાલની કેવી છે? અત્યારે તમારું ઘર કેવી રીતે ચાલે છે? અને તમે મને વાત કરી હતી કે તમારા મેરેજ પણ થઈ ગયા છે અને તમારો દીકરો છે અને દીકરી પણ છે, તો અત્યારે ફેમિલી કેવી રીતે ચલાવી રહ્યા છો તમે? ફાઇન આર્ટ્સમાં જ્યારે હતું ને ત્યારે જાણવા મળ્યું કે માઉથ એન્ડ ફૂટ એક વર્લ્ડ વાઇડ એસોસિએશન છે જેની મેન હેડ ઓફિસ સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. તો મેં છે ને મારા પેઇન્ટિંગો ત્યાં મૂક્યા અને સિલેક્શન થયું, એટલે હું એમાં મેમ્બર બની ગયો. એટલે માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ વર્લ્ડ વાઇડ એસોસિએશન છે, એની મેન હેડ ઓફિસ ત્યાં છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. અને ઇન્ડિયાના લગભગ 30 આર્ટિસ્ટ એમાં જોડાયેલા છે, એમાંથી હું એક છું. એટલે ઇન્ડિયા ગુજરાતમાં અમે 3 જણા છીએ. બરોબર. એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં 30 જણા છે અને ગુજરાતમાં 3 છે, અને 3 માંથી તમારું નામ છે, બરાબર. અને વર્લ્ડમાં લગભગ ને 8000 જેવા છે. તો આ લોકો છે ને દર મંથલી અમને છે ને એક રોયલ્ટી ગણી અથવા સ્કોલરશીપના રીતે એ લોકો અમને એક ફિક્સ અમાઉન્ટ આપે છે. પછી દર વર્ષે અમારે ત્યાં છે ને એક પેઇન્ટિંગો મોકલાવાનો હોય, 5 મોકલાવો, 10 મોકલાવો, આપલા ઉપર છે. અને દર 3 વર્ષનો એગ્રીમેન્ટ હોય છે. બરોબર. દર 3 વર્ષે આ લોકો એગ્રીમેન્ટ રિન્યુ કરતા હોય છે, અને દર વર્ષે અમારે નવા જે આપણે પેઇન્ટિંગો કર્યા હોય એવી રીતે એ લોકોને મોકલતા રહેવાના, અપલોડ કરતા રહેવાના હોય એ લોકો. અને ઇન્ડિયામાં મુંબઈમાં છે અંધેરીમાં અમની ઓફિસ. તો ઇન્ડિયાની અંદર જે ઓફિસ છે તો બોબી થોમસ કરીને અમારા જે સર છે, બરાબર, જે બોસ છે એ સંભાળે છે. અને ઇન્ડિયામાં લગભગ ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી કંપનીઓ છે, હોટલ્સ છે. આ લોકો માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગનો કોન્ટેક્ટ કરીને એ લોકો ત્યાં એ લોકોને પેઇન્ટિંગના ઓર્ડર્સ મળતા હોય છે, એ લોકો અમને આપે, બરાબર. પછી આ રીતના અમે નાના મોટા એક્ઝિબિશન કરીએ છીએ, વર્કશોપ કરીએ છીએ. એટલે એમાં જ તમારું ઘર અત્યારે ચાલી રહ્યું છે? અત્યારે તો જ્યારે કે કોરોના પહેલાં તો અમે સ્કૂલ વિઝિટ માટે પણ અમે જતા હતા, અને સ્કૂલો ચાલુ હતી એટલે બાળકો માટે મોટિવેશન પૂરું પાડવા માટે અશોક ગુજ્જર જે સાહેબ છે એમના થ્રુ ઘણી બધી સ્કૂલોમાં અમે બાળકોને, સ્ટુડન્ટ લોકોને એક પ્રેરણા મળે કે કોઈ બી પરિસ્થિતિમાં નાસીપાસ ન થવું જોઈએ, અને આપણી પાસે જે છે એનો આપણે સદુપયોગ કરીને જો આગળ વધીએ તો સફળતા તો અવશ્ય મળે છે. એ રીતના અમે સ્કૂલમાં જઈને પણ હું મારી સ્પીચથી અને એક નાનકડો ડેમો બતાવીને છોકરાઓને અને સ્ટુડન્ટ લોકોને મોટિવેટ કરવાનો અમે એ કરતા હતા. અને સ્કૂલમાં તો જઈને એ બધું થતું હતું, અને સ્કૂલ વતી જે પણ અમને કામ મળતું હતું એ રીતના ચાલતું હતું. અને સાથે સાથે અહીંયા અમે સુરતની અને ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા મોટા મોટા લોકો અને સામાજિક જે કાર્યો કરતા હોય એ લોકો મારી સાથે જોડાયેલા છે. કે મારું નામ પોપટભાઈ છે અને અમે ગ્રુપ ચલાવીએ છીએ, ફાઉન્ડેશન ચલાવીએ છીએ, જેની અંદર તરુણભાઈ પણ છે, પ્રતિકભાઈ પણ છે, અને ઘણા બધા લોકો જોડાયેલા. તો આ દરેક કાર્ય અમે જે કરી રહ્યા છીએ લોકોના સાથ અને સપોર્ટથી કરીએ છીએ. તો અત્યારે તમારી બધી મને વાતચીત કરી તમે બધી કે તમે ઘણા બધા સંઘર્ષ ભરી જિંદગીમાંથી પસાર થઈને હજી પણ નાનો મોટો સંઘર્ષ તમે કરી રહ્યા છો અને તમારું ઘર, તમારી ફેમિલી ચલાવી રહ્યા છો. તો પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી હું તમને આજે કંઈક કામ આપવા માંગુ છું. કદાચ એ તમને ઘણો મોટો સપોર્ટ આપશે, તો એ સપોર્ટથી હું તમને અત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી એક કામ અમને તમે કમ્પ્લીટ કરીને આપો. તમે જે પણ કાંઈ ચિત્રકલા જાણો છો એ ચિત્ર અમને બનાવી આપો તમે, અને એ તમે એના જે પણ કાંઈ પૈસા થશે એ પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી તમને ચોક્કસ એ પૂરતા કરી દેવામાં આવશે, જેનાથી તમને કામ મળશે. અને અમારી ભાવના એવી છે કે તમે આગળ આવો જીવનમાં, અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એ પણ તમને કામ આપવાની કોશિશ કરે કે તમે પણ તમારું ફેમિલી ચલાવી શકો અને આવનારા સમયમાં તમે સારી રીતે જીવી શકો. તો પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી હું તમને અત્યારે 5000 રૂપિયા એક એડવાન્સ આપી રહ્યો છું, જેનાથી તમને પ્રેરણા મળશે અને તમે પણ અમારું કામ શરૂઆત કરી દો, જેથી હું તમને આગળ પણ વધારે સપોર્ટ ફાઉન્ડેશન તરફથી કરી શકીશ. બરોબર? તો વેલકમ. તમારા જેવા લોકો માટે અમે હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ કે જે જીવનમાં કંઈક આગળ કરવા માંગે છે. मैंने आपके पूरे जीवन की बात सुनी
बहुत संघर्ष किया आपने जिंदगी में, मतलब जैसा आपने बताया कि एक घटना के बाद आपका हाथ चला गया। बराबर। कुछ लोगों का जन्म से चला जाता है तो उनको आदत होती है उस वैसे रूप से मतलब जीने की, कि हाथ नहीं है तो उस हिसाब से वो अपने आप को ढालते हैं। लेकिन आपके पास वो चीज था, फिर चला गया तो आदमी को बहुत मुश्किल हो जाता है, क्योंकि हमें आदत होती है उसका उपयोग करने का, वो एकदम से चला जाए तो मतलब मैं कल्पना करके सोच रहा हूँ कि कैसा मुश्किल जीवन हो जाता है। फिर भी आप पॉजिटिव रहे, ये कला आपके पास नहीं थी पहले से, लेकिन आपने इस कला को चुना, इस पे आपने मेहनत किया कि हाँ मैं क्या कर सकता हूँ, और फिर इस लेवल तक गए जहाँ पर जाना, मतलब मैं बहुत लोगों को सपना होता है जिनका हाथ है और जो आर्ट में जुड़े हुए हैं, उनका ड्रीम होता है कि हम उस लेवल पे पहुंचे जहाँ आप इस परिस्थिति में पहुंचे। तो ये एक बहुत ही बड़ी बात है, और ऐसे लोगों के लिए भी है जिनके पास हाथ पैर सब कुछ होने के बावजूद वो कहते हैं कि मैं गरीब हूँ, मुझसे काम नहीं, मुझे कोई काम नहीं मिल रहा है, मैं काम करना तो नहीं चाहता हूँ। तो उनके लिए एक बहुत बड़ा उदाहरण है कि आप गरीब नहीं हो, आपके पास तो हाथ पैर सब कुछ है, मेहनत करना है, मेहनत करना है आपको, काम की कमी नहीं है। काम ढूंढने वाला किसी चीज में काम ढूंढ लेता है, जैसे आपने अपने टैलेंट को काम बनाया, कोई भी जरिए से करेगा। बिल्कुल बिल्कुल, जैसे आपने अपने टैलेंट को ही अपना काम बनाया और उससे आपने इतना मतलब मुकाम हासिल किया है। और मैं बोलता हूँ ना कि हमें कहाँ से एनर्जी मिलती है, ये जैसे आप लोग जो पॉजिटिव लोग हमारे पास आते हैं, अभी आप हमारे इंटरव्यू ले रहे हैं बराबर, ये इंटरव्यू लोग देखेंगे बराबर, तो आप लोग जैसे पोपट भाई ने मुझे अभी एक एडवांस के तौर पे जो मुझे ये करने वाले हैं, अभी आपने मुझे काम दिया, अब चाहे तो आप मुझे 2-5 हजार रुपए ऐसे भी दे सकते हो, लेकिन आपने ऐसा नहीं किया बराबर, आप मुझे काम देकर मुझे सपोर्ट कर रहे हो। तो मैं समाज से यही कहना चाहता हूँ कि जो लोग मेहनत करके करना चाहते हैं ना, तो आप आपका नजरिया बदलिए, मतलब जैसे आप अगर आपका नजरिया बदलोगे तो सामने वाले का आपको पता चलेगा कि वो सामने वाला मेहनत करके कमाना चाहता है, वो मेहनत करना चाहता है, तो उस तरह आपको आप समाज ऐसा सपोर्ट करेगा ना। तो मैं बोलता हूँ ना कि घर में ऐसे मेरे जैसे बहुत से लोग हो गए कि जिन्हें काम करना है, लेकिन उनको कोई काम नहीं दे रहा है, क्योंकि क्या सोचते हैं लोग, अरे यार ये क्या। आप ऐसा मत सोचो, आप उसको देखो काम करेगा नहीं करेगा, आप एक बार ट्रायल मतलब एक बार समझ के तो देखो कि ये चीज़ हो सकती है नहीं हो सकती है, उसके बाद में आप ये कर दे, क्योंकि आप किसी और को देंगे उससे अच्छा कोई जरूरतमंद को अगर आप काम देते हो ना, तो वो भगवान को देने बराबर की बात होती है। तो मतलब ऐसा अगर करते हो तो समाज में एक नया ये आएगा, मतलब कि लोग और आप लोग तो सर मैं बोलता हूँ आप यंगस्टर लोग हैं, अभी के जो जीवन है अभी का और अभी की जो लाइफस्टाइल के जो चल रहा है उसको अब देखते हुए अगर मैं चाहूँगा ना कि आप लोग जो काम करें ना बहुत ही मतलब तारीफ़ काबिल है, क्योंकि आज कोई ये नहीं सोचता है बराबर, आप अपने खुद के अंदर ये करेगा, बस अपने खुद के लिए जीना चाहते हैं, किसी और के लिए किसी को जीने का या किसी और को मदद करने का किसी को कोई टाइम है ही नहीं आज के पीरियड में। लेकिन आप जो काम कर रहे हो ना पोपट भाई और आपका जो फाउंडेशन काम कर रहा है, मतलब बहुत ही मैं तो बोलता हूँ कि ऐसा अगर आपके जैसे लोग अगर यंगस्टर सोचेंगे ना तो मतलब ऐसा कोई प्रॉब्लम ही नहीं रहेगा, दुनिया में नहीं रहेगा। मैं ऐसा मानता हूँ। બહુ સારી વાત કરી તમે, અને અમે લોકોને એ જ તે પ્રેરણા આપતા હોઈએ છીએ કે તમે પણ આવી રીતે જોડાઓ અને લોકોને સપોર્ટ કરો, કેમ કે અમે દરેક જગ્યાએ નથી પહોંચી શકવાના, અમે સિંગલ પર્સન છીએ, અમે ગ્રુપને હજી ડેવલપ કરી રહ્યા છીએ, પણ જો દરેક વ્યક્તિ આવી રીતે કોઈ વ્યક્તિની મદદ કરશે તો એને પણ જીવનમાં સહારો થશે અને એની નાની અમથી મદદ એના જીવનમાં ઘણી મોટી સહાય આપી જશે। તો અત્યારના જીવન પ્રમાણે તમે જે બધી વાતચીત કરી તમે એ બહુ જ તે અમને પણ શીખવા મળ્યું છે। અમે પણ અમારી પાસે બધું જ છે, તેમ છતાં પણ ક્યારેક ક્યારેક અમે પણ નર્વસ થતા હોઈએ છીએ, મેન્ટલી રીતે અમે નેગેટિવ થતા હોઈએ છીએ ઘણા બધા લોકોના લીધે અથવા અમારા કામના લીધે, પણ આજે તમારી પાસે બેસીને તમારી સાથે વાતચીત કરીને એમ થાય છે કે નહીં હજી અમારે પણ ઘણું બધું તમારી સુધી પહોંચવું છે, કેમ કે તમને ભગવાને એક વસ્તુ નથી આપી તેમ છતાં પણ તમે એક લેવલ સુધી પહોંચ્યા છો અને લોકો તમને સન્માનિત કરે છે કામને। તો હું ભગવાનને પણ પ્રાર્થના કરી તમને વધારે હિંમત આપે અને તમે તમારા કામમાં વધારે પડતી પ્રગતિ કરી શકો। અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો તેને પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમે મનોજભાઈને કામ આપો કે જેનાથી એ એના જીવનમાં આગળ વધારે મહેનત કરી શકે છે અને એના પરિવારને તે ચલાવી શકશે। અને આ વિડીયો તમે કોઈ પણના માધ્યમથી જોવો છો તો પ્લીઝ તેને શેર કરવાનું ભૂલતા નહીં, તમારું શેરિંગ અમને ઘણો મોટો સપોર્ટ આપી જાય છે। તો ચાલો મોટાભાઈ, આજે તમારી સાથે વાત કરીને અમને બહુ જ મજા આવી છે અને હું તમારા કાર્યને તમારી ચિત્રકળાને દરેક લોકો સુધી પહોંચાડીશ। આ તો મારો આ વિડીયોનો પહેલો પાર્ટ છે, તમારા ચિત્રને જે ડ્રોઈંગ કરો છો તમે કેવી રીતે એ પણ હું લોકોને બતાવીશ, એ નેક્સ્ટ પાર્ટની અંદર રહેશે। તો આપણે મળતા રહીશું અને પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી મેં તમને જે એડવાન્સ પેમેન્ટ આપ્યું છે એ જ્યારે કામ પૂરું થશે તો ત્યારે હું તમને ફૂલ પેમેન્ટ પણ કમ્પ્લીટ કરી આપીશ, બરોબર? તો
આવી જ રીતે હિંમતવાન રહેજો, જીવનમાં આગળ વધતા રહેજો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે તમારી સાથે બેઠા છીએ, બરોબર? તો આવનારા સમયની અંદર આપણે ફરીથી પાછા મળીશું અને લોકોને એક સંદેશ આપીશું કે ભાઈ અમે આ રીતે કરી જાણીએ છીએ, તો તમે પણ આગળ આવો અને અમને સપોર્ટ કરો, બરોબર? તો બિલકુલ મૂંઝાતા નહીં, આજે આખી દુનિયા આપણી સાથે છે. કેમ નહીં? ઓકે, તો ચાલો રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો અને આવી જ રીતે જીવનમાં આગળ વધતા રહેજો.